નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું પ્રજાપતિ આશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો જ છો કે હવે થોડાક જ સમયમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. તો આપ સૌએ સરસ રીતે તૈયારી કરી જ દીધી હશે, પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેવી કે ગુજરાતી વિષયની આપણે આજે ચર્ચા કરીશું. ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 100 ગુણનું હોય છે. 100 ગુણના પ્રશ્નપત્રને 2 પાર્ટમાં વહેંચવામાં આવે છે. પાર્ટ એ 50 ગુણનો હોય છે અને પાર્ટ બી પણ 50 ગુણનો હોય છે. પાર્ટ એમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે. હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 15 પ્રશ્નો ગદ્ય આધારિત હોય છે, 15 પ્રશ્નો પદ્ય આધારિત હોય છે, 4 પ્રશ્નો ગદ્યાંશ અને પદ્યાંશના હોય છે અને 16 માર્ક્સનું વ્યાકરણ હોય છે. તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને વ્યાકરણમાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. એ ના પડે ને તમે સારી રીતે એની સમજ કેળવી શકો એ માટે આજે આપણે ગુજરાતી વિષયમાં 16 માર્ક્સનું જે વ્યાકરણ આવે છે, વ્યાકરણ આધારિત આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, 16 માર્ક્સના વ્યાકરણમાં 1 માર્ક્સ, 2 માર્ક્સ, 2 માર્ક્સ એમ કરીને ટોટલ 16 માર્ક્સનું વ્યાકરણ હોય છે. સૌ પ્રથમ આપણે વ્યાકરણનો એક ટોપિક લઈશું, સમાસ. સમાસ એટલે શું? સમ વત્તા અસ. સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી. પદોની યોગ્ય રીતે ગોઠવણી એટલે જ સમાસ. મિત્રો, આજે આપણે જોઈશું સમાસ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં એવું કહેવા માંગે છે કે જુદા જુદા અર્થવાળા છતાં પણ સમાન કક્ષા ધરાવતા હોય તેવા પદને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે હું તમને કહું તો માતા પિતા. માતા અને પિતા, માતા પિતા બંને સમાન કક્ષા ધરાવે છે, પણ છતાં પણ એનો અર્થ બદલાય છે. માટે જ અહીંયા અને અથવા તો કે એવા શબ્દોનો ઉપયોગ થાય છે. દ્વંદ્વ સમાસમાં તમારે બોર્ડના પ્રશ્નપત્રની રૂપરેખા અનુસાર 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. એમાં રેખાંકિત કરેલા પદને જ તમારે ઓળખવાનું છે. ધારો કે સમાસનું એક પદ આપેલું હોય, સામાસિક પદ માતા પિતા એવું આપેલું હોય, તો તમારે એનો પ્રકાર ઓળખવાનો છે. પ્રકારમાં માતા અને પિતા, તો અને કયા પ્રકારમાં આવે છે? તો તમારે એ ખાસ યાદ રાખવાનું કે દ્વંદ્વ સમાસમાં એ આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો છે. બીજીથી સપ્તમી વિભક્તિ સાથેના દરેકે દરેક પ્રત્યયનો આમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ધારો કે એક ઉદાહરણ તરીકે જોઈએ તો નંદકુમાર, તો નંદના કુમાર. ના પ્રત્યય વચ્ચે લાગે છે, એના જ કારણે બીજીથી સપ્તમી વિભક્તિ સુધીના બધા જ પ્રત્યયોમાં જોડાઈ શકે છે. ત્રીજો પ્રકાર છે મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ એટલે કે મધ્યમ પદ લોપ પામેલું હોય છે. જો મધ્યમ પદ તમે ઉમેરો તો જ એનો અર્થ તમે બરાબર સમજી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ તો આગગાડી, આગ વડે ચાલતી ગાડી. ઘોડા ગાડી, તો ઘોડા વડે ચાલતી ગાડી. લોકગીત, લોકો દ્વારા ગવાયેલું ગીત. આ રીતે તમારે એનો અર્થ સમજવાનો છે. અર્થ સમજશો તો જ તમે સમાસને સારી રીતે ઓળખી શકવાના છો. ત્યાર પછી છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસમાં ફક્ત ને ફક્ત પહેલી વિભક્તિનો જ ઉપયોગ થયેલો જોવા મળે છે. એના પછી છે ઉપપદ સમાસ. ઉપપદ સમાસમાં નાર પ્રત્યય લાગી શકે છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું, કોઈ પણ શબ્દને, ધારો કે પાપડ તોડ, તો પાપડને તોડનાર પાછળ નાર પ્રત્યય આવે છે તો જ ઉપપદ સમાસ બને છે. ત્યાર પછી આપણે જોઈશું બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસમાં જે નામનું સર્વનામનું રૂપ વપરાય છે, ધારો કે જેવું, જેમને, જેવા, એવું જે નામનું સર્વનામનું રૂપ વપરાય છે. અને એક બીજી અગત્યની બાબત એ કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ પણ આ સમાસમાં થયેલો જોવા મળે છે. ત્યાર પછી ગજાનન. બહુવ્રીહી સમાસમાં ગજના જેવું મુખ જેનું છે તે. એના પછી અવ્યયી ભાવ સમાસ. મિત્રો, આ એક વ્યાકરણનો એક ટોપિક અવ્યયી ભાવ સમાસ એ ભાગ્યે જ પૂછાય છે. એટલે બીજા દરેકે દરેક સમાસને તમારે ખાસ રીતે યાદ કરવાના છે. મિત્રો, એના પછી આપણે જોઈશું અલંકાર. અલંકાર એટલે શું? અલંકાર એટલે આભૂષણ. અલંકારના મુખ્ય 2 પ્રકારો છે. આ ટોપિક 2 માર્ક્સમાં પૂછાય છે. અલંકાર એટલે શું? અલંકારના મુખ્ય 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે કે કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યો બનાવવામાં આવે છે. બીજો છે અર્થાલંકાર. અર્થાલંકાર શબ્દના અર્થને જ ચમત્કૃતિભર્યો બનાવવામાં આવે છે. શબ્દાલંકારમાં એક જોઈશું વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. એકનો એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, એકનો એક વર્ણ વારંવાર ઉપયોગમાં આવતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈશું શબ્દાનુપ્રાસ કે યમક. એક જેવા શબ્દનો પ્રાસ મળતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં
આવે છે. જેમ કે હવે રંગ બની તંગ મચાવી જંગ, એક જેવા શબ્દનો પ્રાસ મળે છે, માટે તે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈશું પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર. મિત્રો, પ્રાસાનુપ્રાસ એટલે પંક્તિના મધ્યમાં પ્રાસ મળતો હોય ત્યારે તેને પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે, અને અંતમાં પ્રાસ મળતો હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ. આખી પંક્તિમાં મધ્યમાં પ્રાસ મળે છે, માટે તે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાય છે, અને પંક્તિના અંતમાં પ્રાસ મળે છે ત્યારે તે અંત્યાનુપ્રાસ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈશું અર્થાલંકાર. અર્થાલંકાર એટલે કેવળ અર્થને જ ચમત્કૃતિભર્યો બનાવવામાં આવે છે. અર્થાલંકારમાં પહેલો છે ઉપમા. આપણા ઉદાહરણમાં કદાચ એવું પૂછી શકે કે જેવો, જેવી, જેવા એ પ્રત્યય લાગેલો હોય તો તમારે સીધી રીતે મૂકી દેવાનું કે આ ઉપમા અલંકારનું જ ઉદાહરણ છે. સરખામણી સૂચક શબ્દો બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીના મુખને ચંદ્રની સાથે સરખાવવામાં આવે છે. મિત્રો, એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે અને એક ઉદાહરણને ઓળખવાનું, એમ કુલ 2 માર્ક્સનું પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈશું રૂપક. દાખલા તરીકે દમયંતીનું મુખ જ ચંદ્ર છે, એને કોઈની સાથે પણ સરખામણી કરવામાં આવતી નથી, એને એક જ ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈશું ઉત્પ્રેક્ષા અલંકાર. જાણે, રખે, શકે એ પ્રત્યે કોઈ પણ ઉદાહરણમાં લાગેલા હોય તો જોઈને તરત જ મૂકી દેવાનું કે આ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે. ત્યાર પછી જોઈશું વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકારમાં ચઢિયાતું ગણવામાં આવે છે. દમયંતીનું મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. એક વસ્તુને બીજાની સાથે એના કરતાં પણ ચઢિયાતું ગણવામાં આવે છે. અહીંયા ઉદાહરણ તરીકે બીજું જોઈએ, માતાની વાણી તો અમૃતથી એ મીઠી હોય છે. ત્યાર પછી જોઈશું અનન્વય અલંકાર. અનન્વય અલંકારને એક જ ગણવામાં આવે છે. મા તે માં, હિમાલય તે હિમાલય, જેને અનન્વય અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈશું શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારમાં શબ્દ એક, અર્થ અનેક થતા હોય, જેને શ્લેષ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કહે છે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. શબ્દ એક છે, અર્થ બદલાય છે, માટે તે શ્લેષ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જોઈશું વ્યાસસ્તુતિ અલંકાર. નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવતી હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે જોઈશું, શી તમારી બહાદુરી વંદો જોઈ ચીસ પાડી. ત્યાર પછી જોઈશું સજીવારોપણ અલંકાર. નિર્જીવ વસ્તુને સજીવ તરીકે ગણવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર તરીકે ઓળખવામાં આવે. અગાઉ આપણે સમાસ અને અલંકાર વિશે ચર્ચા કરી. હવે છંદ વિશે ચર્ચા કરી. છંદ એટલે શું? બોર્ડના પ્રશ્નપત્રની રૂપરેખા અનુસાર છંદ 2 માર્ક્સમાં પૂછાય છે. છંદ એટલે શું? તો છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધિ સુમેરવાળી વાણીનો આકાર, જેને છંદ તરીકે ઓળખવામાં આવે છે. છંદમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે. મિત્રો, એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, છંદનો એક સરસ રીતે કોઠો તૈયાર કરી દેવાનો કે જેમાં એની ગણરચના હોય, એના અક્ષરો હોય, યતિ કયા અક્ષરે આવે છે. આ બાબતનું જો તમે ધ્યાન રાખશો તો તમે સારામાં સારા માર્ક્સ એમાં મેળવી શકશો. કહેવાય છે 2 માર્ક્સમાં પૂછાય છે, પણ જો તમે એની ઓળખ સારી રીતે કરી શકો તો છંદમાં પણ તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. આજે છંદ વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, છંદ માટે એક સૂત્ર તૈયાર કરવામાં આવે છે, યમા તારાજ ભાન સલગા. આ સૂત્રને આધારે તમારે છંદને ઓળખવાનો છે. કોઈ પણ રીતે છંદને ઓળખવા માટે પહેલું આ સૂત્ર હોવું જરૂરી છે. અને 1 માર્કના પ્રશ્નમાં જ પૂછાય છે કે છંદના 8 ગણનું બંધારણ સૂત્ર જણાવો. તો છંદના 8 ગણનું બંધારણ સૂત્ર, તમને અહીંયા એવું લાગશે કે આ 10 ગણ છે, પણ ના મિત્રો, અહીંયા 8 જ ગણ છે. આ 1 2 3 4 5 6 7 ને 8. આ છેલ્લે લ ગા એટલે લઘુ અને ગુરુ. એ તમે બંધારણ રચના જ્યારે બનાવો છો ત્યારે 8 ગણના બંધારણ સૂત્ર અનુસાર 8 જ ગણ છે. છેલ્લે લ અને ગા, એટલે લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. લઘુની નિશાની છે અર્ધચંદ્રાકાર, જ્યારે ગુરુની નિશાની છે રેખા. અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું કે તમે જ્યારે પણ છંદને ઓળખવા જાઓ છો ત્યારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું, કોઈ પણ 17 અક્ષરવાળા છંદ આવે એમાં તમારે લઘુ ગુરુ કરવું જરૂરી છે. 17 વાળા અક્ષર એ છંદમાં તમે લઘુ ગુરુ કર્યા વગર તમે ઓળખી શકવાના નથી. અહીંયા એવું કહે છે કે છંદના પ્રકારો, છંદના મુખ્ય 2 પ્રકારો છે. એક અક્ષરમેળ છંદ અને બીજો માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદમાં એવું હોય છે કે ફક્ત ને ફક્ત અક્ષરોની જ ગણતરી કરવામાં આવે છે. તમારે અક્ષરોની ગણતરી કરવા માટે આ સૂત્ર તો લખવું જરૂરી છે. યમા તારાજ ભાન સલગા એ સૂત્ર લખશો તો જ તમે 17 અક્ષરવાળી એ પંક્તિને ઓળખી શકવાના છો. બાકી એમને ઓળખવાના
નથી. કોઈ પણ અક્ષરમેળવાળો છંદ પૂછાય ત્યારે ફક્ત ને ફક્ત પહેલાં જ એના અક્ષરો ગણી લેવા. એ અક્ષરો ગણી લેશો. એ અક્ષરો બાદ તમારે પહેલાં 3 અક્ષરો છે એની ગણરચના પ્રમાણે લઘુ ગુરુ કરીને ઓળખવાના છે. મિત્રો, લઘુ ગુરુમાં જો અહીંયા ધારો કે ય છે, ય ઉપર લઘુની નિશાની છે. મને કાનો છે તો ગુરુ, કાનો હોય માત્ર હોય તો ગુરુની નિશાની, પણ એકલો ય છે એને કોઈ કાનો માત્ર નથી તો લઘુની નિશાની. અહીંયા યાદ રાખજો, છંદના પ્રકારો, એમાં અક્ષરમેળ છંદ, એમાં પહેલો છંદ છે શિખરિણી છંદ. એના અક્ષરો 17 છે. 17 અક્ષરવાળા છંદને તમારે લઘુ ગુરુ કરીને જ ઓળખવાનો છે. એના ગણ છે ય મ ન સ ભ લ ગા. કોઈ પણ પંક્તિ પૂછાય ફરજિયાત એના 17 અક્ષરો ગણી લેવાના. અહીંયા એવા 3 છંદ છે જેના 17 અક્ષરો છે. શિખરિણી છંદ 17 અક્ષરો, મંદાક્રાંતા છંદ 17 અક્ષરો, પૃથ્વી છંદ 17 અક્ષરો. એટલે કોઈ પણ રીતે 17 અક્ષરવાળી પંક્તિ તો ફરજિયાત પૂછાય છે. એટલે તમારે 17 અક્ષરવાળા 3 છંદના ગણ ફરજિયાત રીતે યાદ રાખવાના. અહીંયા મંદાક્રાંતા છંદના ગણ છે મભ ન તત ગા ગા. પૃથ્વી છંદના ગણ છે જસ જસ ય લગા. આ ગણ તો તમારે યાદ રાખવાના જ, કારણ એનું એ કે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, એમાં એક એના ગણ પૂછાય છે અને બીજું એનું ઉદાહરણ ઓળખવાનું પૂછાય છે. એટલે ઉદાહરણ ઓળખવાનું પૂછાતું હોય ત્યારે પણ ગણ આપણને ખબર હોવી જોઈએ, અક્ષરો આપણને ખબર હોવી જોઈએ. અને એ જ રીતે તમે લઘુ ગુરુ કરીને ઓળખો છો. લઘુ ગુરુ કરતી વખતે 17 અક્ષરોવાળામાં લઘુ ગુરુ કરતી વખતે ફક્ત ને ફક્ત 3 જ ગણને તમારે ઓળખવાના છે. 3 ગણને તમે ઓળખો ને પહેલો તમારે લઘુ અથવા તો ગુરુ એવી ગણરચના બને છે તો જ તમારો એ 17 અક્ષરવાળો છંદ સાચો ગણાય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી છે શાર્દુલ વિક્રીડિત છંદ. શાર્દુલ વિક્રીડિત છંદમાં 19 અક્ષરો છે. મિત્રો, આ 19 અક્ષર છંદવાળા છંદમાં તમારે લઘુ ગુરુ કરવાની જરૂર નથી. એમાં ફક્ત ને ફક્ત 19 અક્ષરોની જ ગણતરી કરવાની છે. 19 અક્ષર થાય છે તો તમારે મૂકી દેવાનું કે આ શાર્દુલ વિક્રીડિત છંદ છે. એમાં લઘુ ગુરુ કરવાની સહેજ પણ જરૂર નથી. ત્યાર પછી છે સ્ત્રગધરા છંદ. સ્ત્રગધરા છંદમાં 21 અક્ષરો છે. 21 અક્ષરમાં એના ગણ છે મ ર ભ ન ય ય ય. મિત્રો, એક ઓળખ તરીકે હું તમને કહું કે સ્ત્રગધરા છંદ પૂછાય તો તમારે કોમન એક રીતે યાદ રાખવાનું. સ્ત્રગધરામાં પાછળ રા છે 2 અને 1, અહીંયા 21 અક્ષર છે. એ રીતે તમે એને સહેલાઈથી ઓળખી શકો છો. આ છંદમાં પણ 21 અક્ષર આવે છે. 21 અક્ષરની ગણતરી કરવાની. 21 અક્ષર જો તમારા થઈ જતા હોય તો લઘુ ગુરુ કરવાની જરૂર નથી અને સ્ત્રગધરા છંદ એવું મૂકી દેવાનું. ત્યાર પછી છે મનહર છંદ. મનહર છંદ છે એ ચરણવાળા છંદ છે. ચરણ એટલે એમાં 2 ચરણ પણ આવી શકે અને 4 ચરણ પણ આવી શકે. મનહર છંદમાં 31 અક્ષર છે. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર, કુલ 31 અક્ષર થાય તો જ મનહર છંદ રચાય છે. ત્યાર પછી છે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદમાં 32 અક્ષર. એક ચરણમાં 8 અક્ષર એવા 4 ચરણ હોય છે. 8 ચોક 32. 32 અક્ષર થાય તો જ અનુષ્ટુપ છંદ બને છે. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં અતિજ્ઞાન કાવ્ય છે. અતિજ્ઞાન કાવ્યમાં ઘણા બધા છંદનો ઉપયોગ થયેલો છે. એટલે તમે એને આધારે પણ એને ઓળખવાનો પ્રયત્ન કરી શકો છો. આમાં પણ તમારે લઘુ ગુરુ કરવાની જરૂર નથી. તમારે ફક્ત ને ફક્ત એક ચરણમાં 8 અક્ષર એવા 4 ચરણ છે. 8 ચોક 32 અક્ષર થાય એટલે તમારે મૂકી દેવાનું કે આ અનુષ્ટુપ છંદ છે. આપણે અહીંયા અક્ષરમેળ છંદની ચર્ચા કરી. હવે આગળ જોઈશું એનો બીજો પ્રકાર માત્રામેળ છંદ. માત્રામેળ છંદમાં તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે લઘુ અક્ષરની 1 માત્રા, ગુરુ અક્ષરની 2 માત્રા. એટલે અહીંયા ફક્ત ને ફક્ત અક્ષરો નહીં, માત્રા જ ગણવાની છે. એટલા જ માટે માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો છંદ જોઈશું ચોપાઈ. ચોપાઈ છંદમાં 15 માત્રા છે. આ ચરણવાળા છંદ આવે છે. 4 ચરણ પણ આવી શકે છે. એક ચરણમાં 15 માત્રા થવી જોઈએ. એવા 4 ચરણ હોય તો પણ 15 માત્રા થવી જોઈએ. તમારે ગણતરી રાખવી ખૂબ જરૂરી છે કે 15 માત્રા થાય છે. 15 માત્રા થાય તો જ આ છંદ બને છે ચોપાઈ છંદ. બાકી ચોપાઈ છંદ બનતો નથી. ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે આમાં અમારે અક્ષરમેળ અને માત્રામેળની કેવી રીતે ગણતરી કરવી. તો અક્ષરમેળની ગણતરી કરવા માટે આ બાબતનું ધ્યાન રાખવાનું કે અક્ષરમેળમાં ફક્ત અક્ષરો ગણવાના છે અને માત્રામેળમાં એની માત્રા ગણવાની છે. ત્યાર પછી જોઈશું દોહરો છંદ. દોહરો છંદમાં 24 માત્રા હોય છે. એ પણ ચરણવાળો છંદ છે. ત્યાર પછી જોઈશું હરિગીત છંદ. હરિગીત છંદમાં 28 માત્રા હોય છે. એના પછી સવૈયા છંદ. સવૈયા છંદમાં 31 કે 32 માત્રા હોય છે. 31 માત્રાવાળો 31 સવૈયા અને 32 માત્રાવાળો 32 સવૈયા. આવી રીતે તમે છંદને સરસ રીતે ઓળખી શકો છો. કૃદંત એટલે શું? ઉદાહરણમાં પૂછાય છે. મિત્રો જોજો તમે, અહીંયા કહે છે કે કૃદંત વર્તમાન કૃદંત ત પ્રત્યે લગાડાય છે. એક જ માર્ક્સમાં પૂછાય છે. પણ અહીંયા ઉદાહરણમાં તમારે એવું હોય છે કે બોર્ડના પ્રશ્નપત્ર અનુસાર અંડરલાઇન કરેલી હોય એ જ વિભાગને તમારે ઓળખવાનો છે. એ શબ્દને જ તમારે ઓળખવાનો છે.
આખા વાક્યને ઓળખવાની જરૂર નથી. રેખાંકિત કરેલા ભાગને જ ઓળખવાનું. અહીંયા એ છે વર્તમાન કૃદંત ત પ્રત્યય લાગેલો હોય. ધારો કે જેમ કે લખતો, જતો, વાંચતો, વાંચતી, કરતો, જતો, રમતો, આવી રીતે પાછળ ત પ્રત્યય લાગતો હોય તો જ એ વર્તમાન કૃદંત બને છે. અહીંયા દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. મિત્રા સૂતા સૂતા જ વાંચે છે. અહીંયા રેખાંકિત કરેલું જ છે કે સૂતા સૂતા ત પ્રત્યય લાગેલો છે, એટલે સામાન્ય બાબત છે કે ત પ્રત્યય લાગેલો હોય તો એ વર્તમાન કૃદંત જ બને છે. ત્યાર પછી બીજું છે ભૂતકૃદંત. લ અને ય. અહીંયા કોઈ પણમાં લ અને ય, બોલ્યું, ચાલ્યું, ગયું, આવ્યું, લ અને ય કોઈ પણ એક પ્રત્યય લાગેલો હોય, એની નીચે અંડરલાઈન કરેલી હોય, એને જ તમારે ઓળખવાનો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મહારાજ માર્યા માર્યા ફરે છે. અહીંયા ય આવે છે માટે એ ભૂતકૃદંત તરીકે ઓળખાય છે. એના પછી જોઈશું ભવિષ્યકૃદંત. ભવિષ્યકૃદંતમાં નાર પ્રત્યય લાગે છે. આપણે કોઈ પણ રીતે એને ઓળખવાનો પ્રયત્ન કરવા, નાર પ્રત્યય લાગે છે તો કયો કૃદંત બને છે? તો અહીંયા દાખલા તરીકે આવનાર ભાઈ કાલે આવશે. આવનારમાં નાર પ્રત્યય લાગેલો છે એટલે એ ભવિષ્ય કૃદંત બને છે. ખાનારા ક્યાં ગયા? એવી રીતે પાછળ નાર પ્રત્યય લાગે છે તો એ ભવિષ્ય કૃદંત બને છે. ત્યાર પછી વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત. ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવવામાં આવતો હોય ત્યારે એ વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંત બને છે. વ અથવા તો ને પ્રત્યય લાગે છે. કરવાનો, જવાનો, ગાવાનો, રમવાનો, આવી રીતે વ અથવા તો ન પ્રત્યય લાગેલા હોય તો જ એ વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત બને છે. દાખલા તરીકે રશ્મિ અહીં આવવાની નથી. વ અને ન જો આવવાની નીચે અંડરલાઈન કરેલી છે એ જ પદને તમારે ઓળખવાનું છે. ત્યાર પછી સંબંધક ભૂતકૃદંત. ઈ કે ઈને પ્રત્યય. દાખલા તરીકે હેમા જમીને સૂઈ ગઈ છે. તમને અહીંયા એવું લાગશે કે હેમા જમીને સૂઈ ગઈ છે, અહીંયા પણ ઈ છે. પણ મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય એ જ શબ્દને તમારે ઓળખવાનો છે. ત્યાર પછી હેત્વર્થ કૃદંત. વા કે વાને ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ્ય દર્શાવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. કયા હેતુથી જાય છે? તો રમવાના હેતુથી, રમતો રમવાના હેતુથી તે મેદાનમાં જાય છે. એ રીતે તમારે ઉદાહરણને ઓળખવાનું છે. તો અહીંયા આપણે કૃદંતની ચર્ચા કરી. હવે આગળ જોઈશું કે વિભક્તિ. મિત્રો વિભક્તિ એટલે શું? આપણે અગાઉ સમાસમાં આપણે જોઈ જ ગયા કે વિભક્તિ એટલે શું. વિભક્તિનો ઉપયોગ સમાસમાં પણ થયેલો જોવા મળે છે. એટલે અહીંયા તો વિભક્તિ 2 માર્ક્સમાં પૂછાય જ છે, પણ સમાસમાં એ પણ વિભક્તિનો ઉપયોગ થયેલો જ છે. પહેલી વિભક્તિ કર્તા. એ, ને, થી આ જ પ્રત્યયથી ઓળખાય છે. જો મિત્રો ખાસ યાદ રાખવાનું કે વિભક્તિમાં એનો ક્રમ જળવાવો જોઈએ, એનો ક્રમ આડોઅવળો થવો જોઈએ નહીં. કારણ એનું એક જ સિક્વન્સમાં એ હોવું જોઈએ. અહીંયા કહે છે કર્તા. એ, ને, થી. દાખલા તરીકે કોશાએ વાર્તા સંભળાવી. કોણે? તો કોશાએ. કોશાએ પોતે છે, કર્તા છે, માટે કોશાએ વાર્તા સંભળાવી. બીજું કર્મ. ગિલો છકડો ચલાવે છે. ગિલો શું કરે છે? છકડો ચલાવે છે. કર્મ કરે છે કંઈક, માટે અહીંયા એ રીતે લાગે છે. ત્રીજું છે કરણ. કરણ એટલે સાધન કે ક્રિયા એવો અર્થ કરવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, અહીંયા એવું પણ પૂછાય, વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછાય છે કે તૃતીયા વિભક્તિમાં અથવા તો કઈ વિભક્તિમાં કરણ એટલે કે સાધન કે ક્રિયાનો અર્થ દર્શાવવામાં આવે છે, કઈ વિભક્તિ ગણાય છે? વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. એટલે તમારે એ વ્યાખ્યાના સ્વરૂપમાં પણ યાદ રાખવાનું અને ઉદાહરણ સ્વરૂપમાં પણ યાદ રાખવાનું. અહીંયા કરણ એટલે સાધન કે ક્રિયા કરવામાં થી, થકી, વડે, દ્વારા, મારફતે. દાખલા તરીકે સાપ આંખોથી સાંભળે છે. સાપ શેના દ્વારા સાંભળે છે? તો આંખોથી સાંભળે છે. એવું અહીંયા દર્શાવવામાં આવે છે. નંબર 4 સંપ્રદાન. ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય તેને ને માટે, માટે, ની, પ્રત્યે, સારું વગેરે. હવે તમારે 1 માર્કના પ્રશ્નમાં આવું પણ પૂછી શકે કે ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય તે કઈ વિભક્તિ છે? તો તમારે ઓપ્શન સાચો લખવાનો છે કે અહીંયા ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય તે ચતુર્થ વિભક્તિ છે, ચોથી વિભક્તિ છે, સંપ્રદાન વિભક્તિ છે. દાખલા તરીકે મુંજ કવિઓને દાન આપે છે. કવિઓને પ્રત્યય લાગેલો છે, એ જ રીતે તમારે ઓળખવાનું છે. ત્યાર પછી અપાદાન વિભક્તિ, પંચમી વિભક્તિ. છૂટા પડવાનો ભાવ. છૂટા પડવાનો ભાવ કઈ વિભક્તિમાં જોવા મળે છે? વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. એટલે છૂટા પડવાનો ભાવ પંચમી વિભક્તિમાં જોવા મળે છે. થી, માંથી, પાસેથી, ઉપરથી. દાખલા તરીકે વૃક્ષ પરથી સફરજન પડ્યું. છૂટા પડવાનો ભાવ છે માટે એ પંચમી વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંબંધક વિભક્તિ. નો, ની, નું, ના. અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો
કે દાખલા તરીકે કોશા કેસરી સિંહની પ્રપૌત્રી હતી. કોની? તો કેસરી સિંહની. પાછળ ની પ્રત્યય લાગેલો છે, માટે એક નામને અન્ય સાથે જોડવામાં આવે ત્યારે સંબંધક વિભક્તિ બને છે. ત્યાર પછી અધિકરણ વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિ. સપ્તમી વિભક્તિમાં ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવવામાં આવે છે. એ, માં, ઉપર, પર, તરફ, સુધી. દાખલા તરીકે દાદા પલંગ પર બેઠા છે. જુઓ અહીંયા પલંગ પર પ્રત્યય લાગેલો છે, માટે સપ્તમી વિભક્તિ છે, અધિકરણ વિભક્તિ છે. આઠમી વિભક્તિ સંબોધન વિભક્તિ. અલ્પ વિરામ કે ઉદ્ગાર ચિહ્ન, બહેન, અરે, ઓ, તમે જ્યારે પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો જોવા મળે છે ત્યારે અધિકરણ વિભક્તિ પ્રયોજાય છે. મિત્રો, આ વિભક્તિની ચર્ચા કરી. હવે આપણે જોઈશું નિપાત. નિપાત એટલે શું? નિપાત પણ એક માર્કમાં પૂછાય છે. નિપાતના 4 પ્રકારો છે. એક ભારવાચક નિપાત, બીજો સીમાવાચક નિપાત, ત્રીજો વિનયવાચક નિપાત અને નંબર 4 પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત. ભારવાચક નિપાતમાં તમારે 1 માર્કમાં પૂછાય છે, પણ એમાં એવું દર્શાવવામાં આવે છે કે એક ઉદાહરણ આપેલું હોય એમાંથી તમારે નિપાતને ઓળખવાનો છે. ભારવાચક નિપાતમાં ફક્ત ને ફક્ત ભારત દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા પ્રકૃતિ જ મારી માં રહી છે, તો જ છે એ નિપાત છે. એ રીતે તમારે ઓળખવાનું છે. અંડરલાઈન કરેલી નહીં હોય, તમારે ફક્ત ને ફક્ત એમાંથી નિપાતને શોધવાનો છે. બીજું છે સીમાવાચક નિપાત. ફક્ત, કેવળ, તદ્દન, માફક, તુલ્ય, આ બધા શું છે? એ નિપાત છે. એ નિપાતને તમારે ઓળખવાનો છે. ત્યાર પછી વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાતમાં જી, આદર, માન, મર્યાદાનું જ્યાં દર્શાવવામાં આવે છે તેને વિનયવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રકીર્ણ કે લટકણિયા રૂપાત. લટકણિયા રૂપ એટલે લટકતો નિપાત હોય છે. નિપાત હંમેશા આગળ લાગેલો હોય છે. ઉદાહરણમાં આગળ લાગેલો હોય છે ત્યારે એને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે વ્યાકરણની ચર્ચા કરી. મિત્રો, એ વ્યાકરણની ચર્ચાને આધારે આપણે ઘણું બધું શીખી શક્યા આવીશું. એટલા જ માટે યાદ રાખજો મિત્રો કે તમે જે રીતે પણ તૈયારી કરી છે થોડું ઘણું સમજીને લખવાનો પ્રયત્ન કરજો. હું ઈચ્છું છું ચોક્કસ તમારા સારામાં સારા જ માર્ક્સ આવશે. એટલા જ માટે આજે આપણે સરસ રીતે વ્યાકરણની ચર્ચા કરી છે. તો તમે સારી એવી મહેનત કરીને સારા માર્ક્સ મેળવો એવી અપેક્ષા સાથે જોતા રહો પાસ થવાનું પંચામૃત.